أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 213માં ઇરશાદ ફરમાવે છે કે તકલીફ આવે તો આંખ બંધ કરી તેને ભૂલી જાઓ અને તેને મહત્વ ન આપો, નહીં તો કોઈ દિવસ ખુશ નહીં રહી શકો. જો જિંદગીમાં આરામ, સુખ, શાંતિ અને ખુશી જોતી હોય તો જે પરેશાની, દુઃખ અને તકલીફ આવે તેને મામૂલી સમજીને ભૂલી જવું જોઈએ. આ દુનિયા છે અને ઇન્સાન દુનિયાની કોઈ પણ એક વસ્તુમાં પરેશાન હશે જ. કોઈના બચ્ચાઓ માથા ભારે હશે તો કોઈને દોસ્ત સારા નહીં મળી શકે, કોઈને રિશ્તેદારો સાથે કંઈ વાંધો હશે, કોઈને ગામમાં લોકો સાથે નહીં બનતું હોય, વગેરે વગેરે. તો જો ઇન્સાન આ બધી પરેશાની અને તકલીફમાં સબ્રથી કામ નહીં લે અને તકલીફ જોઈને બેકાબૂ થઈ જાય તો એ કોઈ દિવસ ખુશ નહીં રહી શકે. જો ઇન્સાન આ દુનિયાની પરેશાનીમાં સબર અને સહનશીલતાથી કામ નહીં લેવે તો દુનિયામાં તે જીવી નહીં શકે. જો દુનિયામાં જીવવું હોય અને ખુશાલ જિંદગી બસર કરવી હોય તો બધી તકલીફોને ભૂલી જાઓ અને ખુશી ખુશી જિંદગી ગુજારો. અને આ પરેશાનીને ધ્યાનમાં ન લેવાનો બીજો રસ્તો એ પણ છે કે અલ્લાહે જે નેમતો આપી છે તેને ધ્યાનમાં રાખીને શુક્ર અદા કરે. જો ઇન્સાન ખાલી પરેશાનીને ધ્યાનમાં રાખીને ખુદાની નાશુકરી કરશે તો તે ઇન્સાનની જિંદગીની સાથે આખેરત પણ ખરાબ થઈ જશે. તો ઇન્સાનને કોશિશ એ કરવાની છે કે તે દુનિયાની બધી જ પરેશાનીને ભૂલી અલ્લાહને યાદ કરે અને અલ્લાહ પાસે પરેશાનીઓને દૂર કરવાની દુઆ કરતો રહે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જરૂર તેની મદદ કરશે, કેમ કે દરેક વસ્તુનો રસ્તો અલ્લાહ પાસે હોય છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim السلام.